નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ગુજરાતમાં એકમાત્ર સૂતા હનુમાનજી અને સ્વયંભૂ પ્રગટ મોડાસા તાલુકાના સાકરિયા ધામે આવેલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ટ્રસ્ટ દ્વારા કરેલ આયોજનને ભક્તો અને શ્રદ્ધાળુઓએ પ્રશંસનીય ગણાવી હતી। સાથે હનુમાન જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે 80 નવદંપતીઓ મહાયજ્ઞમાં યજમાન તરીકે બિરાજ્યા હતા, જ્યારે 35,000થી વધુ દર્શનાર્થીઓ મહાપ્રસાદનો લાભ લીધો હતો। દાદાના દર્શન કરવા ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું અને લાંબી કતારોમાં દર્શનાર્થીઓ ઊભા કરીને દાદાના નવા શૃંગાર અને નવનિર્મિત મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા। આ આયોજનમાં 600થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા અને આપેલ જવાબદારીને નિષ્ઠાપૂર્વક સેવા આપીને હનુમાન જન્મોત્સવને યાદગાર બનાવી દીધો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આસ્થા અને શ્રદ્ધાનું જે કેન્દ્ર જે ગણાતું ગુજરાતનું એકમાત્ર જે સૂતા હનુમાન તરીકે ઓળખાતા મોડાસાથી માત્ર 5 કિલોમીટર અંતરે આવેલું જે સાકરિયા ધામ, આજે જે એનો જે માહોલ જે છે અત્યારે ભક્તિમય માહોલ જે સર્જાયો છે। સમી સાંજ પડી છે, અત્યારે હાલ જે ભક્તો જે ઘસારો છે અહીંયા મોટી સંખ્યાને ઉમટ્યો છે। જ્યાં જુઓ ત્યાં માત્ર જય શ્રી રામના નાદ ગુંજ્યા છે અને માત્ર જે પરિસર જે છે અત્યારે આ શ્રી રામના નાદ સાથે ગુંજ્યું છે। વહેલી સવારથી જ્યારે ભક્તજનો ગુજરાતભરમાંથી ઉમટ્યા છે, સાથે સાથે અહીંયા જે મારુતિ યજ્ઞ જે યોજાયો હતો, જેની અંદર 80થી વધુ જે નવદંપતીઓ અહીંયા પોતે યજમાન તરીકે બિરાજીને એનો લાવો લીધો હતો। સાથે સાથે અત્યારે 35,000થી જે ભક્તો જે છે અહીંયા મહાપ્રસાદનો જે લાભ રહ્યા છે। જે પ્રમાણે વાત કરવામાં તો અહીંયા જે ટ્રસ્ટી મંડળ આપણી સાથે જોડાયું છે, એમની સાથે વાત કરીશું। તો જે 1095 જે ઉછામણી કરનાર જે બાદરપુર પ્રાંતિજના વતની મહેશભાઈ પટેલ પણ અહીંયા જોડાયા છે, એમની સાથે સીધી વાત કરીશું। મહેશભાઈ, અહીંયા 1095ની ઉછામણી કરવા માટે અહીંયા આવ્યા છો, કેવો અનુભવ રહ્યો છે? અહીંયા શું ખાસિયત રહી છે? અહીંના મંદિર વિશે શું લાગ્યું તમને? સાહેબ, અમારી અરવલ્લી ન્યૂઝ જ્યારે ઇન્ટરવ્યૂ માટે એક સવાલ મને પૂછે છે ત્યારે મારો જવાબ એ છે કે છેલ્લા 5-7 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયો છું, પરંતુ મોટી વાત એ છે કે ઉછમણી કરવા માટે 1055મી આજે મારી ઉછમણી પૂર્ણ થઈ, પરંતુ મોટી ખાસિયતની વાત એ છે કે ક્યાંય ઉછમણી કરવી પડે છે સંપત્તિ માટે, દાન માટે, કે એને પહોંચી વળવા માટે આપણે જે પણ પ્રસંગ હોય એને પહોંચી વળવા દાનની જરૂર પડે, તો એના માટે ઉછમણી કરવી પડે છે। પરંતુ આ એક ગુજરાતમાં જગ્યા એવી છે કે જ્યાં સ્વયં દાન મળે છે, કોઈની પાસે માંગવા નથી જવું પડતું। આ મંદિરનો ટાર્ગેટ મેં આગેવાનશ્રીઓને પૂછ્યું, ટ્રસ્ટીઓને પૂછ્યું તો 8.5 કરોડનો ટાર્ગેટ હતો। તો મેં એમને બીજો સવાલ પૂછ્યો કે તમે દાન કઈ રીતે એકત્ર કર્યું? ત્યારે એમણે કીધું કે કોઈની પાસે ટેલિફોનિક કે સ્વયં જઈ અમે દાન માંગ્યું નથી, સ્વયંભૂ દાતાઓએ દાન અમને અર્પણ કર્યું છે ને આટલે સુધી અમે પહોંચ્યા છીએ। ધન્યવાદને પાત્ર છે આ શ્રદ્ધા અને ભાવ, આ શ્રદ્ધાળુઓને લાખ વંદન છે, અભિનંદન છે। ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ। જે રીતે વાત કરવામાં આવી હતી, જે ટ્રસ્ટ મંડળ દ્વારા જે પ્રકારનું જે દાન જે અહીંયા દાતાઓ દ્વારા જે અર્પણ કરવામાં આવ્યું છે, જે માત્ર અહીંયા ચાચર ચોકની અંદર જે આવ્યું છે અને માત્ર જે દાતાઓના સાથ સહકારથી આજે જે મોટું જે મંદિર જે નવનિર્માણ અહીંયા પામ્યું છે અને ટ્રસ્ટીઓ જોડાયા છે, કઈ રીતનું આયોજન સાથે અહીંયા ભક્તો જે દર્શન કર્યા, શું કહેશો? આમ તો જોવા જઈએ તો આ એક સ્વયંભૂ મંદિરની અંદર લગભગ છેલ્લા 15-20 વર્ષથી હું આ મંદિર સાથે જોડાયેલો છું અને એની અંદર જે મારુતિ યજ્ઞનું ભવ્ય આયોજન થાય છે, કદાચ હું મારી જિંદગીની અંદર આવું અદ્ભુત આયોજન જોયેલું નથી। અને જે સતત દર વર્ષે એની અંદર વધારો ને વધારો શું કહેવાય કે શ્રદ્ધાળુઓનો એટલો બધો વધારો થતો આવે છે કે દર વર્ષે અમે જે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરીએ છીએ, શરૂઆત કરી ત્યારે 10,000 કરતા હતા, આજે 50,000થી વધારે પણ શ્રદ્ધાળુઓ એનો લાભ લે છે। જય શ્રી રામ। તો જે રીતે અહીંના જે સહમંત્રી હિતલભાઈ પટેલે વાત કરી કે દિવસે દિવસે ઉત્તર જે પ્રમાણે વધારો થતો જોયો છે, દર્શનાર્થીઓનો અને શ્રદ્ધાળુઓનો ઘસારો વધતો જોયો છે અને એક પ્રમાણે શ્રદ્ધા અને આસ્થાનું જે કેન્દ્ર બનેલું સાકરિયા ધામ આજે શ્રીરામના નાદ સાથે અહીંયા પરિસર ગુંજી ઉઠ્યું છે। અહીંયા એક ભક્તજન જોડાયા છે જે સિદ્ધપુરથી અહીંયા આવ્યા છે, કેવી આસ્થા સાથે અહીંયા આવ્યા છો, કેવી શ્રદ્ધા દાદા ઉપર, શું કહેશો? હું દર વર્ષે સાકરિયા ધામ અહીંયા આવું છું દાદાના દર્શન કરવા માટે અને છેલ્લા 15 વર્ષથી મારી હનુમાન જયંતિ આ ધામમાં જ ઉજવાય છે અને પરિવાર સાથે અમે અહીંયા આવીએ છીએ। સ્વયંભૂ બિરાજમાન છે અને શયન મુદ્રામાં, એટલે અલૌકિક મૂર્તિ છે। અહીંયા આવીએ એટલે એવા દિવ્યતા દાદાના દર્શન થાય છે કે અલૌકિક, એમ લાગે કે અહીંયા દાદા હાજરા હાજર છે અને દર વર્ષે ખૂબ શ્રદ્ધાપૂર્વક આવું છું
અને કશું માગવાની જરૂર નથી દાદા પાસે. 2 હાથ જોડીને એને નમન કરીએ એટલે બધું આવી ગયું. સ્વયં ભીડ ભંજન દાદા સૌની મનોકામના પૂરી કરે એ જ અભ્યર્થના. જય શ્રી રામ. જે રીતે ભારતભરની અંદર 2 જ મૂર્તિ જે શયન મુદ્રામાં આવેલી છે, જેમાં એક અહીંયા મોડાસા તાલુકાના સાકરિયા ધામે આવેલું છે, બીજી જે ગ્રામજન જોડાયા છે, કેવી આસ્થા સાથે કેવું આયોજન છે ટ્રસ્ટી મંડળનું, શું કહેશો? ટ્રસ્ટી મંડળનું આયોજન એટલે એક આહલાદક વાતાવરણ સાથે અને ગામની આહલાદકતા સાથે મળી એક સાથે, તેમાં સાકરિયા ગામ, સાકરિયા કંપા, પરા વિસ્તાર, વિષ્ણુપુરા, રવિપુરા, અન્ય કંપાઓ, બોરડી કંપા, સુંદરપુરા કંપા, આ સાથે મળી બાજુના ગામમાં રામપુર, મોરી, આજુબાજુના અન્ય લગભગ 25 ગામ ઇન્વોલ્વ કરીને આ પ્રોગ્રામ બધા જોડે મળીને કરીએ છીએ અને ખૂબ સરસ પ્રોગ્રામ. અને એમાં સાકરિયા ગામ, કંપા, અન્ય ગામડાઓ, યુવક મંડળ તથા મહિલા મંડળ સહયોગી થઈ જમણવાર આ છે, અન્ય પ્રસાદ વ્યવસ્થા, બધા જોઈન્ટ એકબીજાને સંપૂર્ણ જોઈન્ટ મળી અને એક ભાવથી કામ થાય છે. એમાં સર્વજ્ઞાતિ સાકરિયા ગામ અને સાકરિયા પરા વિસ્તાર સર્વ સંપન્ન થઈને ભેગા થઈને કામ કરીએ છીએ. તો જે રીતે અહીંયા જે સાકરિયા ગ્રામ પંચાયતના 500થી વધુ સ્વયંસેવકો અહીંયા અત્યારે હાલ જે જોડાયા છે, અને જે પ્રમાણે અહીંયા જે પ્રકારની જે કામગીરી જે સોંપવામાં આવી છે તેને નિષ્ઠાપૂર્વક તેમજ ફરજ સમજીને જે કામ અદા કરી રહ્યા છે, જેને લઈને આજે જે ટ્રસ્ટી મંડળ તેમજ અહીંયા જે ભક્તજનો, જે શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટ્યા છે, ખરેખર તેમની પ્રશંસા કરી રહ્યા છે. એક ટ્રસ્ટી જોડાયા છે જયેશભાઈ પટેલ. જયેશભાઈ પટેલ, આજે જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે, છેલ્લા 2 મહિનાથી અહીંયા જે હનુમાન જન્મોત્સવ તૈયાર કરવામાં આવ્યું, કઈ પ્રકારની તૈયારી હતી, કઈ પ્રકારનું આયોજન હતું, કઈ રીતની મિટિંગો થતી હતી, શું કહેશો? હનુમાન જયંતિના આયોજન માટે સમગ્ર ગ્રામ પંચાયતની ઓછામાં ઓછી 5થી વધુ મિટિંગ થઈ છે. અને આ મિટિંગમાં વડીલોથી માંડી બાળકો, મહિલાઓ, ભાઈઓ, યુવાનો બધા જોડાય છે અને એનું ચોક્કસ આયોજન કરવામાં આવે છે. કે કયા માણસની કઈ જવાબદારી અને કઈ રીતે એને કાર્ય કરવું, એનું ચોક્કસ આયોજનથી જ આ કાર્ય થાય છે. અમે આગળ જે હનુમાન જયંતિ ઉજવતા તો પાર્કિંગની જગ્યા ખૂબ નાની પડી તો નવું પાર્કિંગ કરવામાં આવ્યું, જમણવાની જગ્યા ખૂબ નાની પડી તો નવું જમણવાની વ્યવસ્થા કરવામાં આવી. અને આનું નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે અને આવનાર ભક્તને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને શાંતિથી અહીં મહાપ્રસાદીનો લાભ લે એવું અહીંયાથી આયોજન કરવાનો અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ કાર્યમાં ગામથી માંડી સાકરિયા ગ્રામ પંચાયતના દરેક લોકો પોતાનો જીવ રેડી અને એક કામ કરે છે અને પોતે પોતાની ફરજ એવી રીતે નિભાવે છે કે કોઈ કાર્યમાં કોઈ ભક્તને જરા પણ તકલીફ પડતી નથી. અને ખરેખર આ કાર્ય દાદાના ખૂબ અમારા ઉપર કૃપા છે કે આ કાર્ય અમે ખરેખર સારી રીતે સંપન્ન કરી શકીએ છીએ અને દિવસે અમે આ કાર્યમાં વધારો અને એના આયોજનમાં ફેરફાર કરીને સરસ રીતે આયોજન થાય એવી નિષ્ઠાથી અમે કાર્ય કરીએ છીએ. તો જે રીતે જયેશ પટેલે જણાવ્યું કે જે પ્રમાણે જે અહીંનું જે ટ્રસ્ટી મંડળ તેમજ ગામના સાથ સહકાર તેમજ જે અહીંયા સ્વયંસેવકો દ્વારા ખૂબ જ સુંદર પ્રકારનું જે આયોજન અહીંયા કરવામાં આવ્યું છે, તેને લઈને તે સમગ્ર પરિસર અત્યારે હાલ જે ભક્તોના જે નાદથી ગુંજી ઉઠ્યો છે અને ભક્તો જે છે અહીંયા હર્ષોલ્લાસ સાથે દાદાની પ્રતિમાના દર્શન કરવા માટે અને કરીને એને ધન્યતા અનુભવી રહ્યા છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો અહીંયા તમે આવ્યા છો, અહીં જે પ્રકારનો માહોલ જે છે તો માહોલ તમને અત્યારે લાગે, શું કહેશો? સાહેબ, છેલ્લા 7 વર્ષથી મેં કીધું અગાઉ એમ હું આ સંસ્થા સાથે જોડાયો છું, પણ શ્રદ્ધા અને ભાવ સાથે જોડાયો છું. ઉત્તર ધર્મપ્રેમી સજ્જનોનું ઘોડાપુર વધતું જાય છે ને વધતું જાય છે. એટલે શ્રદ્ધા અને એના કોઈ પુરાવા નથી હોતા અને ભાવ છે એ જ ભગવાન છે. અને મારો ભગવાન હનુમાનજી મહારાજ છું તો હનુમાનજી મહારાજ ભીડભંજન દેવ, જગતની ભીડ ભાંગે અને હવને મોજ કરાવે એવા સંદેશ સાથે અરવલ્લી ન્યૂઝને પણ અમારા વંદન છે. ધન્યવાદ. બોલીએ રામચંદ્ર ભગવાન કી. તો જે રીતે વહેલી સવારથી જે ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે અહીંયા સાકરિયા ધામ પહોંચીને પોતાની મનોકામનાને પૂર્ણ કરવા આવી પહોંચ્યા છે. ને જે પ્રમાણે વહેલી સવારથી જે શંખનાદ જે થઈ રહ્યો છે, માત્ર ભીડભંજન હનુમાનજી દાદાના દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી અહીંયા ઉપસ્થિત છે અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવીને ખરેખર એક સાક્ષાત જે પ્રકારના દાદાના દર્શન કરી અને આગામી જે કાર્યક્રમોની અંદર ફરીથી વધુ જે કાર્યક્રમ ભવ્યથી ભવ્ય યોજાય તેવા શ્રદ્ધાળુઓ તેમજ અહીંયા જે દર્શનાર્થીઓ અહીંયા પોતાની જે વ્યક્ત કરી રહ્યા છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.